ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, યોગ્ય વિકલ્પ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આગળ આપણે વાત છીએ ધ ચેમ્પિયન. હવે તમને શબ્દ વાંચતા જ ખબર પડી જવી જોઈએ કે ચેમ્પિયન શબ્દ કોના માટે વપરાય છે, તો કે જેને કોઈ વસ્તુ જે છે એ સિદ્ધિ મેળવી હોય. બરોબર, હમણાં જ આપણે આગળ કહ્યું તમે કોયડાઓ જે છે એ બહુ શોર્ટ ટાઈમમાં, થોડાક સમયમાં કોયડાઓનો ઉકેલ લઈ આવ્યા હોય તો એ તમારી સિદ્ધિ કહેવાય, તમે એના ચેમ્પિયન કહેવાય. બરોબર, એટલે કે ચેમ્પિયન જે છે એક્સેપ્ટેડ એટલે કે સ્વીકારે છે. શું કરે છે? સ્વીકારે છે. ધ ટ્રોફી એટલે કે ઇનામ. કેવી રીતે? વિથ ગ્રેટ, ખૂબ જ, ગ્રેટ એટલે કે વિથ ગ્રેટ, ખૂબ જ. શેના વડે એ ટ્રોફી જે છે એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શબ્દો આપવામાં આવેલા છે. પ્રાઇડનો વિદ્યાર્થી મિત્રો શું ગુજરાતી થાય છે, તો કે પ્રાઇડનું ગુજરાતી શું થાય છે, તો કે પ્રાઇડ એટલે કે ગર્વ અથવા તો અભિમાન. ગર્વ અથવા તો અભિમાન. પણ મિત્રો અહીંયા અભિમાન જે છે એ કોઈ અભિમાન હું કોઈ વસ્તુનું કરતો હોય, બરોબર, દાખલા તરીકે કે ભાઈ હું એમ કહું કે ભાઈ મારા જેટલું કાર્ય, હું જે કાર્ય કરું છું એવું કાર્ય દુનિયામાં કોઈ કરી શકતું નથી, તો એ મારું અભિમાન થયું. કે ભાઈ અભિમાન આપણે અહીંયા હકારાત્મક અભિગમ સાથે લેવાનું છે. અભિમાનનો અર્થ કે ભાઈ મેં આ કાર્ય જે છે એ કરી બતાવ્યું છે. બરોબર, એનો આપણને ગર્વ છે. ગર્વના શબ્દમાં આપણે એને લેવાનું છે. બીજો આપણને વિકલ્પ આપવામાં આવેલો છે પીસ. પીસ શબ્દનો મતલબ શું થાય છે, તો કે શાંતિ. જો મિત્રો અહીંયા આપેલા ચાર વિકલ્પો એવા જ છે કે જે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થઈ જતા હોય છે. પીસ આપણને આપેલું છે. ત્રીજો શબ્દ છે બેનિફિટ. બેનિફિટનો મતલબ થાય છે લાભ. બેનિફિટનો આપણે મતલબ લેશું લાભ. અને ચોથો વર્ડ આપણને આપવામાં આવેલો છે વેલ્યુ. આ શબ્દનો મતલબ શું થાય છે? આપણે ઘણી બધી વખત આ રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ કે મને આમાંથી કાંઈ બેનિફિટ ન થયો, મને આમાંથી કાંઈ લાભ ન થયો. વેલ્યુ, ભાઈ તને તો મારી વેલ્યુ જ નથી કાંઈ. વેલ્યુનો મતલબ શું છે, તો કે કિંમત. બરોબર, કિંમત અથવા તો મૂલ્ય. બરોબર, કિંમત અથવા તો મૂલ્ય. એટલે કે અહીંયા તમને જે શબ્દો આપવામાં આવેલા છે વિકલ્પો તરીકેના, એ વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતા જે શબ્દો છે એ જ શબ્દો તમને વિકલ્પો તરીકે આપેલા છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, તમને ખાલી જગ્યા ઉપરથી એટલું જાણવા મળ્યું કે જે કોઈ પણ ચેમ્પિયન છે, દાખલા તરીકે હમણાં જ આપણા ઇન્ડિયા દ્વારા જે 2020 વર્લ્ડ કપ જે છે એ જીતવામાં આવ્યો. બરોબર, તો એની અંદર જે કોઈ પણ ચેમ્પિયન છે, આપણી ઇન્ડિયાની ટીમ જે છે, બરોબર, ઇન્ડિયાની ટીમ વતી કેપ્ટન જે છે એ ટ્રોફી રિસીવ કરે છે, મેળવે છે, એટલે કે અચીવ કરે છે, એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. કેવી રીતે સ્વીકારે છે વિદ્યાર્થી મિત્રો? જોજો, ઘણી બધી વખત એક્ઝામની અંદર તમને એક્સેપ્ટ આવે, રિસીવ આવે, અચીવ આવે, આવા બધા શબ્દો પણ મૂકી શકે છે. તો એ ટ્રોફી જે છે એ કેવી રીતે એક્સેપ્ટ કરે છે? તો હવે તમને સીધા શબ્દોના અર્થ ઉપરથી ખબર પડે કે સાહેબ ટ્રોફી જે છે એ ગર્વથી ઉપાડવાની હોય. કારણ કે આપણે જીત્યા છીએ, કોઈ વસ્તુનો આપણને ગર્વ છે કે ઇન્ડિયા જે છે એને 2020 વર્લ્ડ કપની અંદર લગાતાર બીજી ટ્રોફી જે છે એ મેળવી છે, તો એનો આપણને ગર્વ છે. બરોબર, કારણ કે એવું દુનિયાની અંદર આપણે કરી શક્યા છીએ, આપણે દુનિયાને બતાવી શક્યા છીએ, તો એ બાબતનું આપણને ગર્વ છે. સાથે સાથે આપણને મૂકેલું છે પીસ. આપણે ટ્રોફી જે છે એ શાંતિથી ન ઉપાડતા હોય. કારણ કે જ્યારે પણ ટ્રોફી હોય આપણી અંદર એક ઉત્સાહ હોય, એક સેલિબ્રેશનની ભાવના હોય છે, તો આપણે શાંતિથી એક્સેપ્ટ નથી કરતા. બરોબર, એને આપણે શું કરીએ છીએ? એકદમ ગર્વથી ટ્રોફી ઉપાડીએ છીએ. અને સામાન્ય રીતે શાંતિ જે છે એ કોઈ યુદ્ધની વાત હોય. બરોબર, અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એ ત્યાં એમની વચ્ચે શાંતિની વાર્તા ચાલી રહી છે. તો ત્યારે યુદ્ધની બાબત હોય, કોઈ એવા માની લો બેટલની વાત હોય, તો શાંતિ જે છે એ આવી શકે છે. બેનિફિટનો મતલબ થાય છે લાભ. લાભનો મતલબ શું છે કે અહીંયા ટ્રોફી જે છે કોઈ લાભ માટે ઉપાડતા નથી. ટ્રોફી જે છે કોઈ લાભ માટે નથી ઉપાડતા, એટલે લાભ પણ ન આવી શકે. બીજી વસ્તુ છે વેલ્યુ, એટલે કે કિંમત. અહીંયા ટ્રોફીની કિંમતની પણ કોઈ વાત થતી કે ટ્રોફી જે છે એ કિંમત સાથે ઉપાડે છે, એવું કોઈ કહી શકે? અહીંયા તમે જોવો જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે લાભ અને મૂલ્યની વાત આવતી હોય ને ત્યાં હંમેશા વેપારની વાત હોય, બિઝનેસની વાત હોય. અને બિઝનેસની વાત હોય, વેપારની વાત હોય. અહીંયા તો બિઝનેસ કે વેપારની વાત નથી, ટ્રોફીને એક્સેપ્ટ કરવાની વાત છે. તો હંમેશા આપણે ટ્રોફી જે છે એ કેવી રીતે એક્સેપ્ટ કરશું? તો કે પ્રાઇડ, ગર્વથી. બરોબર, આપણા અંદર રહેલું ગર્વ જે છે એનાથી આપણે કોઈ પણ ટ્રોફી જે છે એ શું કરીએ છીએ? તો કે એક્સેપ્ટ કરીએ છીએ.